નમસ્કાર મિત્રો, હસમુખ ભડિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે। આજે વાત કરવાની છે કે ઉનાળાની શરૂઆત થઈ નથી કે પાણીનો સિલસિલો એટલે કે પાણીની સમસ્યા ઊભી થઈ નથી। આજે તમે જુઓ છો કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે તમે બધા જુઓ છો કે ઉનાળાની શરૂઆત જેવી થાય છે એવી સોનત ગામની અંદર પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે અને પાણીના વલખા મારવા પડે છે। હજી તો ઉનાળાની શરૂઆત જ છે ત્યારે સોનત ગામની અંદર પાણીની સમસ્યા શરૂ થઈ ગઈ છે। આજે 5-6 દિવસ થયા હોવા છતાં પાણીની કોઈ સગવડ કરવામાં આવતી નથી। મેં સરપંચશ્રીને પણ ફોન કર્યો હતો કે 5 દિવસ થઈ ગયા છે, તેમ છતાં હજી પાણી આવતું નથી। તો તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોક તૂટી ગયો છે, એના કારણે પાણી આવતું નથી। 3 દિવસથી એ જ સાંભળવા મળી રહ્યું છે કે કોક તૂટી ગયો છે એટલા માટે પાણી આવતું નથી। તો ગ્રામ પંચાયત 3 દિવસથી કરે છે શું, અને તલાટી કમ મંત્રીને પણ જાણ થાય કે સોનેતની અંદર પાણીની સમસ્યા છે, પાણી પુરવઠા વિભાગને પણ જાણ થાય અને જે પાણી સમિતિ છે તેને પણ જાણ કરવામાં આવે, કેમ કે જીવન પાણી ઉપર ચાલે છે। કપડાં ધોવા માટે, વાસણ ધોવા માટે, નાહવા માટે, પીવા માટે પાણી વગર ચાલતું નથી। એટલે પાણીની સમસ્યા ન થવી જોઈએ, કેમ કે સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ ચાલુ કરવામાં આવી છે। જળ સે નળ, નળ સે જળ, અલગ અલગ યોજનાઓ જે ચાલે છે અને શુદ્ધ પાણી આપવું એ એમની ફરજ છે, કેમ કે સ્વ જલધારા યોજના પણ ચાલે છે અને સરકાર દ્વારા જો આ યોજનાઓ ચાલતી હોવા છતાં પણ જો પાણી વ્યક્તિઓને ન મળે, ગામની અંદર પાણી ના આવતું હોય, દર વખતેની આ સમસ્યા છે, આજકાલની નહીં, દર વખતે પાણીની સમસ્યા રહેતી હોય છે, પાણી પૂરતું મળતું નથી હોતું। આના માટે કાયમી ધોરણે નિકાલ આવે, એના માટે બોરની વ્યવસ્થા કરવામાં આવે અથવા તો સંપની અંદર પાણી છોડી અને ચકલાની અંદર નામવામાં આવે, કેમ કે દર વખતે ઉનાળો આવ્યો નથી કે પાણીનો સિલસિલો શરૂ થયો નથી। પાણી માટે એક જીવન જરૂરી આપણી વસ્તુ છે, પાણી વગર સહેજ પણ ચાલતું નથી। જમવાનું બનાવવા માટે પણ પાણી જોઈએ છે, નાહવા ધોવા માટે પણ પાણી જોઈએ છે, કપડાં ધોવા માટે પણ પાણી જોઈએ છે, પીવા માટે પણ પાણી જોઈએ છે। પણ તમે જુઓ છો કે 5 દિવસ પાણી ના આવવાના કારણે પાણી માટે કેનાલે જવું પડતું હોય છે અને કેનાલની અંદર તો તમે જુઓ છો કે જ્યારે દૂર છે અને કેનાલની અંદર પાણી હોવા છતાં સંપમાં પાણી નથી છોડતા, એટલે જે પણ અધિકારીઓ બેદરકારક છે, જે ગ્રામ પંચાયતની અંદર તલાટી છે, સરપંચ છે અને પાણી સમિતિ છે, તેને પણ કહેવા માગું છું કે હજી ઉનાળાની શરૂઆત જ છે, તમે જો પાણી માટે વલખા મરાવો છો તો હજી તો 2 મહિના પાણી વગર કેવી રીતે રહેવું, આ એક સવાલ છે। પાણી વેરો પણ ભરીએ છીએ, સ્વજલ ધારાનો પણ પાણી વેરો અલગથી ભરીએ છીએ દર મહિને, અને જે 12 માસિક પાણી વેરો આવે છે એ પણ અમે ભરીએ છીએ। તો પાણી પૂરતું કેમ નથી મળતું, એક આ મોટો સવાલ છે। ત્યારે શું ગ્રામ પંચાયત પાણી કામકાજની અંદર નિષ્ફળ રહે એવું લાગે છે? શું તલાટી કમ મંત્રી પણ કોઈ પ્રકારની જાણકારી નથી કે સરપંચશ્રી દ્વારા પણ કોઈ પણ પ્રકારના પગલાં ક્યારે લેવામાં આવશે અને પાણી ક્યારે છોડવામાં આવશે, એ મોટો સવાલ થઈ રહ્યો છે। તો તમામ લોકો કોમેન્ટની અંદર જણાવજો કે ક્યારે પાણી આવશે, અને તલાટી કમ મંત્રી, સરપંચ અને પાણી સમિતિ પણ ચોક્કસ આની અંદર મદદરૂપ થજો। અને જે સભ્યો છે એમને પણ કહેવા માગું છું સોનેતના કે પાણીની સમસ્યા દર વર્ષે રહે છે, તો એના માટે કંઈક નિરાકરણ આવે એવી પદ્ધતિ અપનાવો, મહેનત કરો અને કાયમી માટે પાણીનો નિકાલ આવે તેવા પગલાં ભરવામાં આવે તેવી આશા રાખું છું।